અને યુકેમાં 99% ડ્યુટી ફ્રી એક્સેસ અને બ્રિટિશ ઉત્પાદન પર મોટો ડ્યુટી ઘટાડો. ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે ઐતિહાસિક કોમ્પ્રેહેન્સિવ ઇકોનોમિક એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ 24 જુલાઈ 2025ના રોજ લંડનમાં હસ્તાક્ષર કરાયો છે. આ કરાર પૂરા 3 વર્ષની ચર્ચા પછી પીએમ નરેન્દ્ર મોદી અને યુકે પીએમ કિયર સ્ટારમરની ઉપસ્થિતિમાં ફાઇનલાઇઝ થયો છે. મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેનો વેપાર વધારીને તેને 2030 સુધીમાં $120 બિલિયન સુધી લાવવા અને બજારોને વધુ ખુલ્લા કરવાની છે. આ એગ્રીમેન્ટથી ભારત યુકેના 90% ઉત્પાદન પર ડ્યુટી ઘટાડશે, જ્યારે યુકે ભારતના 99% એક્સપોર્ટ્સને ડ્યુટી ફ્રી એક્સેસ આપશે. ખાસ કરીને ભારતીય કાપડ, રંગીન પથ્થરો, ફૂટવેર, દવાઓ તથા ઇજનેરી માલ માટે યુકેમાં મોટા દરવાજા ખુલશે. તેના બદલે યુકેના વિસ્કી અને કાર જેવા ઉત્પાદનો ઉપર ટૂંક સમયમાં ડ્યુટીમાં ભારે ઘટાડો થશે. ઉદાહરણ તરીકે, સ્કોચ વિસ્કી પરંપરાગત 150% ડ્યુટીમાંથી 10 વર્ષમાં 40% સુધી ઘટી જશે, જ્યારે કાર પર ડ્યુટી પણ 10% સુધી આવશે. અન્ય મુખ્ય લાભોમાં સેવા ક્ષેત્રે વ્યાપક પ્રવેશ તેમજ બિઝનેસ વિઝા અને ઇન્ટ્રા કોર્પોરેટ ટ્રાન્સફરીઝ માટે વધુ સરળતા મળશે. આ સાથે સોશિયલ સિક્યુરિટી એગ્રીમેન્ટ પણ નક્કી થયો છે, જેથી ભારતીય કામચલાઉ કર્મચારીઓ યુકેમાં ડબલ પેમેન્ટ કર્યા વિના કામ કરી શકે. કરારમાં ટેકનોલોજી, ફાર્મા લાખ અને સહયોગ માટે સ્પષ્ટ ગાઈડલાઇન્સ પણ છે.